પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસે બાગેશ્રીનગર ઓમનગર વિસ્તારમાં બનેલા ખૂનની કોશિશ અને રાયોટિંગના ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। ફરિયાદો મુજબ આરોપીઓએ જૂની અદાવત રાખી ફરિયાદી અને તેના પરિવારજનો પર જીવલેણ હુમલો કરી મારામારી, ધમકી અને તોડફોડ જેવી ગંભીર ઘટનાઓને અંજામ આપ્યો હતો। ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે એચ.એ. જાડેજાના નેતૃત્વ હેઠળ વિશેષ ટીમો રચી તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને સતત કોમ્બિંગ ઓપરેશનના આધારે 4 આરોપીઓ કાનજી ઉર્ફે કાનો વેલાભાઈ બઢિયા, વિજયભાઈ હનુભા ઝાલા, પ્રવીણ ઉર્ફે લાલો ધનજીભાઈ પ્રજાપતિ અને પૃથ્વીરાજસિંહ ઉર્ફે સોનુ મનુભાઈ પુરબિયાને ઝડપી પાડી તેમની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ પિસ્તોલ અને કાર સહિત આશરે 10.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। તપાસ દરમિયાન 48,000થી વધુનો પ્રોહિબિશન મુદ્દામાલ પણ મળી આવ્યો છે। આ કાર્યવાહી પીઆઈ એચ.એ. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જી. વાડા, જે.એસ. ચુડાસમા તથા અંજાર પોલીસ સ્ટાફની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી। પોલીસ દ્વારા ફરાર આરોપીઓ અનુડો કક્કલ, વિજય સંઘાર, હિતેશ વેલાભાઈ બઢિયા અને સેજલ કાના બઢિયાને ઝડપી પાડવા અને ગુનાની વધુ તપાસ માટે કાર્યવાહી ચાલુમાં છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।